ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કલા શિક્ષકો એટલે કે ચિત્રના શિક્ષકો એકઠા થયા છે. છેલ્લા 17 વર્ષથી આ ભરતી ના છતાં અનેક વખત તેઓ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રજૂઆત માટે આવ્યા છે. તેમ છતાં તેઓના પ્રશ્નોનું કોઈ પણ નિરાકરણ નથી આવ્યું. ત્યારે આજે તેઓ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે 20 ઓગસ્ટના બપોરે 1:09 ખાતે પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કરી સરકાર તાત્કાલિક ભરતી કરે તેવી માંગ કરી હતી. આ જે છે માહિતી તેઓએ બપોરના સમયે આપી હતી 20 ઓગસ્ટના. મારું નામ પટેલ ભાવિસા છે. હું પંચમહાલ જિલ્લામાંથી આવી છું. અત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ગુજરાતના દરેક જિલ્લાના બધા જ ચિત્રના બેરોજગારો અત્યારે આવ્યા છે. સર, અમારી લડત 17 વર્ષથી સતત ચાલુ રહી છે. હમણાં 8 દિવસથી અમે સતત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેઠા હતા કે ચિત્ર શિક્ષકની ગુજરાતની દરેક શાળામાં કાયમી ભરતી કરે, પણ અમારા બેસવાથી થોડી અસર કદાચ સરકારને થઈ અને સરકાર પોઝિટિવ બની છે અને અમને જણાવવામાં આવ્યું હતું કે તમારું આંદોલન તમે હવે પૂરું કરો, તમારે કાયમી ભરતીની તો કદાચ થોડા દિવસની વાર લાગશે, પણ અમે તાત્કાલિક ધોરણે તમને ચિત્ર સહાયક અમે આપીએ છીએ. એના માટે આજે અમને જવાબને ફાઇલ આપવાનું કીધું હતું કે તમને અમે બતાવી દઈએ કે કેટલી ચિત્ર સહાયકની ભરતી આવશે. અમારી માંગણી એટલી જ છે સર કે દરેક શાળામાં ચિત્ર સહાયક આપો કે જેથી કરીને એક પણ જિલ્લાના બેરોજગાર રજડી ના જાય. કેમ કે પે સેન્ટરની જે સાહેબની પહેલાની જે વાત હતી તો એનો અમે વિરોધ કર્યો હતો અને કાયમી ભરતી જ્યાં સુધી ના થાય ત્યાં સુધી અમને જે કહ્યું છે કે 1 થી 8 ધોરણમાં ચિત્ર સહાયક તરીકે તમને આપીએ છીએ, એનું પગાર બધું 21,000 હશે, તો અમે એ લેવા તૈયાર. તો સાહેબશ્રીએ પોઝિટિવ વાત કરી અને અમને કીધું કે તમને કલા સહાયક આપીશું. ત્યારબાદ આજે એટલે કે આજના દિવસે અહીંયા વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદરથી અમને એવી ખાતરી આપવામાં આવેલી કે ગુરુવારના દિવસે તમને દરખાસ્ત મળી જશે. એટલે આજે અમે ખુશીથી એ દરખાસ્ત લેવા માટે આવ્યા છીએ. તો વહેલી તકે અમને એ દરખાસ્ત મળી જાય એ અનુસંધાને આજે આટલી સંખ્યાની અંદર અમે ઉમેદવારો અહીંયા ઉપસ્થિત છે. દરખાસ્ત ના મળી તો ના મળી એવું બનવાનું જ નથી, કારણ કે વાજા સાહેબ જે શિક્ષણ મંત્રી છે અને જો અમારી રૂબરૂપ લીલી પેનથી અમારા આપેલા આવેદન ઉપર ટેગ મારી અને સહી કરી હોય તો ન મળે એવો શબ્દનો પ્રયોગ પણ ન કરી શકાય સાહેબ. કારણ કે અત્યારે જે મંત્રી છે એ અમારા આદરણીય છે અને એમણે અમારી રજૂઆત સાંભળી છે, એટલે ના મળી એવું બનવાનું જ નથી. રહી વાત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેઠેલા અધિકારીશ્રીની, તો એમને ઝડપથી વિનંતી કરીએ કે આજે અમારી રજૂઆત સાંભળી અને આજે જ અમને કલા સહાયક અંગેની નિમણૂક આપે એ અનુસંધાન અમે રાહ જોઈને બેઠા છીએ. હાલ અત્યારે સાહેબ મિટિંગમાં છે, અત્યારે અમને બોલાયા નથી. થોડા સમય પછી અમને મળવાનું કીધું છે. એ મળ્યા પછી શું રજૂઆત કરે છે એ પાછું ફરીથી આ જ ન્યૂઝ ઉપર આ ચેનલ ઉપર આવશે. તો વિડીયોની અંદર